નમસ્કાર બાળ મિત્રો, વેબ સંકુલ અને આપની સ્કૂલનો એક સંયુક્ત પ્રોજેક્ટ એટલે કે જુનિયર આઈએએસ પ્રોજેક્ટની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બાળકો? મજામાં? આજે આપણે ભૂગોળ વિષય ભણવાનો છે. એ ભૂગોળ વિષય કે જે તમારો મોટા ભાગે પ્રિય વિષય હશે, હે ને? પ્રિય વિષય છે ને? શું કામ? કેમ કે ભૂગોળમાં જે ટોપિક છે એમાંથી મોટા ભાગે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, એટલે આપણે ભણવાની મજા કંઈક અલગ જ આવે. એક રસપ્રદ વિષય છે ભૂગોળ. અચ્છા, કયા ટોપિક સાહેબ આપણે નરી આંખે જોઈ શકીએ? તમે કયો ને. અચ્છા, હું તમને કહું છું, બેટા સાંભળજો. તમે પર્વતો જોયા છે? પર્વતો, હે? ગિરનાર પર્વત, પછી પાવાગઢ, અંબાજી, સાપુતારા, આ પર્વતો જોયા છે? એ ભૂગોળ છે. અચ્છા, તમે નદીઓ જોઈ છે? નર્મદા, તાપી, ભાદર, સાબરમતી, બનાસ નદી, બરાબર, કંકાવતી, ખારી, આવી નદીઓના નામ સાંભળેલા છે? એ ભૂગોળ છે. તમે સમુદ્ર કિનારે ગયા છો? કોઈ પણ બીચ ઉપર ફરવા ગયા છો? કોઈ બંદર ઉપર ગયા છો? એ ભૂગોળ છે. અચ્છા, તમે કોઈ વૃક્ષ ઉપર જેમ કેરી તોડેલી છે? કેરી. તમે કોઈ વૃક્ષ ઉપરથી દાડમ તોડેલું છે? કોઈ વૃક્ષ ઉપરથી જામફળ તોડેલું છે? તો વૃક્ષો શું છે? જંગલો શું છે? ભૂગોળ છે. અચ્છા, તમે કોઈ જંગલ સફારી પાર્કમાં ગયા છો? ત્યાં સિંહ છે, દીપડા છે, જોયા છે? હે? તો એ ભૂગોળ છે. પ્રાણીઓ પક્ષીઓ શું છે? ભૂગોળમાં જ આવશે. તો નરી આંખે આપણે જોઈ શકીએ છીએ બાળકો, એટલે આપણને ભણવાની મજા આવે છે, અને એ આપણે જોવાનું છે નરી આંખે. આજના દિવસે આપણે પહેલું ચેપ્ટર જોવાનું છે, એનો ભાગ 1. આપણા ચેપ્ટરનું નામ શું છે? ખ્યાલ છે તમને? ચલો, નહીં ખ્યાલ હોય પણ હું જણાવી દઉં. આપણા ચેપ્ટરનું નામ છે ગુજરાત પરિચય, અને એમાં ભાગ 1 આપણે જોવાનો છે. તમને મસ્ત રીતના હું ભણાવીશ, તમને મજા જ આવશે. નવી એજ્યુકેશન પોલિસી છે ને ભારત સરકારની, એમાં શું કીધું છે? પ્રવૃત્તિ સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું. એમ અહીંયા હું તમને ચિત્ર સાથે શિક્ષણ આપીશ. હું તમને એક પછી એક ચિત્ર બનાવીશ, બતાવો. એ બધા ચિત્ર હું તમને જે બતાવીશ એમાં તમારે જવાબ તમારી જાતને જ આપવાનો કે આનો આ જવાબ આવતો હશે. અચ્છા, ન આવડે તો પણ ચિંતા નથી કરવાની. હું એ પછી તમને બીજી સ્લાઇડની અંદર એનો જવાબ પણ આપી દઈશ. તો મજા આવશે ને ચિત્ર સાથે ભણવાની? હે? હું એ ચિત્ર બતાવીશ, તમારે મનમાં ને મનમાં જવાબ આપવાનો કે આ જવાબ થતો હશે. અચ્છા, તમને ન આવડે તો બીજે દિવસે, બરાબર, અહીંયા તો હું તમને કહીશ જ, પણ બીજે દિવસેની ચર્ચા તમારા શિક્ષકો સાથે કરવાની. તમારા ટીચર હોય ને એમને કહેવાનું, સર, મેડમ, અમે વિડીયોમાં જોયું હતું, આ શું છે? તમારા પેરેન્ટ્સ સાથે ચર્ચા કરવાની, માતા પિતા સાથે, મોટા ભાઈ બહેન સાથે ચર્ચા કરવાની કે આ શું છે. તો ચલો, આજના દિવસની શરૂઆત કરીએ, ગુજરાત પરિચયની શરૂઆત કરીએ બાળકો. તો સૌથી પહેલાં તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણી પૃથ્વી છે ને, આપણી પૃથ્વી, અર્થ, એ પૃથ્વી જે છે એ કેનો ભાગ છે? સૂર્યમંડળનો ભાગ છે. અહીંયા તમે જોઈ શકો, આ સૂર્ય છે. સૂર્યની આજુબાજુમાં ગ્રહો ફરે છે. ખ્યાલ છે ને તમને? ગ્રહ, જેમ કે હું ગ્રહ છું અને આ વચમાં સૂર્ય છે, તો હું સૂર્યની આમ ફરતી બાજુ ફરું છું, કેમ કે હું ગ્રહ છું. કયો ગ્રહ છું? તો કે મંગળ છે, બુધ છે, પૃથ્વી છે, કોઈ પણ ગ્રહ. ઓકે, તો પૃથ્વી છે ને, પૃથ્વી, જેમ કે હું પૃથ્વી છું, તો પૃથ્વી સૂર્યની ફરતી બાજુ ફરે છે, આવી રીતના ફરતી બાજુ, અને પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, આમાંય ફરે છે, બંને રીતે પૃથ્વી ફરે છે. તો આ એ પૃથ્વી છે, જે પૃથ્વીની અંદર આપણે લોકો રહીએ છીએ. એકમાત્ર ગ્રહ પૃથ્વી કે જેના ઉપર જીવન પાંગર્યું છે, લોકો રહે છે. હવે એ પૃથ્વી અહીંયા રહેજો છે, ધડાબડી અંદર બોલાવે છે, ધડાબડી બોલાવે છે. જો છે ને બધા ગ્રહ, બુધ છે, મંગળ છે, આ આપણી પૃથ્વી છે, બરાબર, સોરી, આ શુક્ર છે, આ મંગળ છે, આ ગુરુ છે, એક પછી એક તમે જોઈશો કે આ શનિ છે, આ યુરેનસ છે, આ નેપચ્યુન છે, આ પ્લુટો છે. પ્લુટો જો કે હવે ગ્રહ નથી, બરાબર, લઘુ ગ્રહમાં, અથવા તો એ જે તે સમય 2006ની અંદર
બરાબર, ગ્રહ તરીકેની માન્યતા ગુમાવે છે. ઓકે, તો આ બધા ગ્રહ છે, એમાંનો એક ગ્રહ એટલે આપણો પૃથ્વી, અને એ પૃથ્વી પણ આપણે લોકો રહીએ છીએ. હવે એ પૃથ્વીની અંદર તો ઘણા બધા ખંડ છે, 7 ખંડ છે ને. તમે નામ સાંભળ્યું હશે, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા. તો બાળકો એમાં આપણે ક્યાં રહીએ છીએ? તમે આ પ્રશ્ન કોઈ દિવસ તમારા ટીચરને પૂછો, સ્કૂલની અંદર જાઓ ત્યારે તમે પૂછો કે આપણે કયા ખંડમાં રહીએ છીએ? અચ્છા, તમને ખ્યાલ છે? ના 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 સર, આવું તો અમને નથી ખબર. કંઈ વાંધો નહીં, તમારા ટીચરને પૂછો, મમ્મી પપ્પાને પૂછો કે આપણે કયા ખંડમાં રહીએ છીએ. આપણે એશિયા ખંડમાં રહીએ છીએ મિત્રો. આપણે કયા ખંડમાં રહીએ છીએ? એશિયા ખંડમાં. આ તમારી સામે છે. અને એ એશિયા ખંડની અંદર આપણો ભારત દેશ, હમારા પ્યારા ભારત, હમારા પ્યારા ભારત. જો અહીંયા આપણા ઝંડાના કલર પણ આપેલા છે. અચ્છા, તમને ખ્યાલ છે કે આપણો ધ્વજ છે એમાં કયા કયા કલર આવે? વચમાં કયો કલર આવે, એના ઉપર કયો કલર આવે, એના નીચે કયો કલર આવે? તો આ આપણો ધ્વજનો કલર છે. સેન્ટરમાં, મધ્યમાં સફેદ કલર છે, એના ઉપર કેસરી કલર એટલે કે ઓરેન્જ છે, અને નીચે જે છે એ ગ્રીન છે એટલે કે લીલો કલર છે. અને એની એક્ઝેક્ટ વચ્ચોવચ, બરાબર, આ ચક્ર તમે જોઈ શકો છો. ઓકે, હવે ચલો સર, એ તો ખબર પડી ગઈ કે આ પૃથ્વી, અને એ પૃથ્વીની અંદર એશિયા ખંડ, અને એ એશિયા ખંડમાં ભારતમાં આપણે રહીએ છીએ. પણ સાહેબ, ભારતમાં તો 28 રાજ્યો છે. સાહેબ, ભારતમાં તો 28 રાજ્યો છે. તો સર, એ 28 રાજ્યમાંથી આપણે કયા રાજ્યોમાં રહીએ છીએ? વિચારો તો, મનમાં જવાબ આપો તો કે આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? આપણે રહીએ છીએ મિત્રો ગુજરાત રાજ્યમાં. જય જય ગરવી ગુજરાત. આપણે ગુજરાતી છીએ ને, આપણને ગૌરવ હોવું જોઈએ. ગાંધીજી આપણા ગુજરાતી, સરદાર પટેલ આપણા ગુજરાતી, શ્યામજી કૃષ્ણ વર્મા આપણા ગુજરાતી હતા ને. બધા ગુજરાતી વ્યક્તિ થઈ ગયા. આ ગુજરાતી વ્યક્તિઓએ ભારત દેશની આઝાદીમાં સિંહ ફાળો આપેલો છે, અને એ બધાએ ગુજરાતી, આપણે પણ ગુજરાતી, હે ને બાળકો? તો આ આપણો ભારત દેશ. ચલો, આ ભારતમાં આપણે રહીએ છીએ. એ ભારતની અંદર આપણે કયા વિસ્તારની અંદર રહીએ છીએ? ગુજરાતમાં, ગુજરાત રાજ્ય. અને એ ગુજરાત રાજ્ય કઈ દિશામાં આવે? તો કે પશ્ચિમ દિશામાં. કઈ દિશામાં આવે? પશ્ચિમ. ચલો, હવે આપણે ગુજરાતમાં એન્ટર થાય છે. ગુજરાતમાં આવી ગયા. ક્યાં આવી ગયા? ગુજરાતમાં આવી ગયા. હવે એ ગુજરાતના આપણે કેટલા ભાગ પાડી શકીએ? આમ તો ગુજરાતની અંદર હવે 34 જિલ્લા થઈ ગયા. એટલે રાજકીય રીતે 34 જિલ્લા પાડી શકીએ. અને એ ઉપરાંત પ્રદેશ પ્રમાણે અલગ અલગ નામ પણ આપેલા, જેમ કે કચ્છ. નામ સાંભળેલું જ હશે, સાંભળેલું છે ને? હા 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 સર, ક્યાંક આવું સાંભળ્યું છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હા, એક જ છે. ભાઈ સૌરાષ્ટ્ર નામ સાંભળેલું છે ને? હા હા સર, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર નામ ક્યાંક સાંભળેલું છે. પછી આ ઉત્તર ગુજરાત, પછી આ મધ્ય ગુજરાત, અને આ દક્ષિણ ગુજરાત. અચ્છા, હવે તમારે મનમાં જવાબ આપવાનો છે કે તમે ગુજરાતની અંદર આમાંથી કયા ભાગમાં આવો છો? અચ્છા, તમે કચ્છમાં રહો છો? અચ્છા, તમે સૌરાષ્ટ્રમાં રહો છો, ઉત્તર ગુજરાતમાં રહો છો, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત? ચલો જવાબ આપો મનમાં. અચ્છા, નથી ખબર તો આવતીકાલે જઈ અથવા અત્યારે જ તમારે સ્કૂલના ટીચરને પૂછવાનું છે કે સર, મેડમ, આપણે જે જિલ્લામાં રહીએ છીએ એ કચ્છમાં આવે, સૌરાષ્ટ્રમાં આવે, ઉત્તર ગુજરાતમાં ક્યાં આવે? અને મમ્મી પપ્પાને પણ પૂછવાનું છે. કરવાનું છે, ભૂલતા નહીં. પ્રોમિસ કરો. આજે જ તમારે આ વસ્તુ કરવાની છે, અથવા કાલે સ્કૂલે જાઓ ત્યારે. ઓકે, ચલો નેક્સ્ટ છે ને મસ્ત ગુજરાતના ભાગ અલગ અલગ. જો આપણી રાજધાની છે, આપણી રાજધાની તમને ખબર છે ને? ગાંધી બાપુ છે ને, આપણા ગાંધી બાપુ, એના નામ ઉપરથી આપણી રાજધાની પડેલી છે. પોરબંદર ગાંધી બાપુનો જન્મ થયો હતો. બરાબર, આપણા શું છે? રાષ્ટ્રપિતા છે. બરાબર, ફાધર ઓફ નેશન છે ગાંધીજી. અને એ ગાંધીજીના નામ પરથી આપણી રાજધાની એટલે મુખ્ય મથક, પ્રદેશનું એક મુખ્ય મથક હોય કે જ્યાં તમામ રાજકીય કામો થતા હોય, તો એ ગાંધીનગર. અચ્છા સાહેબ, ક્યાં ક્યાં જિલ્લા આવેલા છે એ તો અમને કહો.
ગુજરાતની અંદર પહેલા 33 જિલ્લા હતા અને હમણાં જ તાજેતરમાં તમને ખ્યાલ છે બનાસકાંઠામાંથી એક જિલ્લો છૂટો પડ્યો, બરાબર? થરાદ વાવ આપણે કહીએ છીએ, એટલે 34 જિલ્લા થઈ ગયા વાવ થરાદ વાળું. તો આ આપણા જિલ્લા છે અલગ અલગ. અચ્છા, હવે આપણે ક્વિઝ રમવાની છે અને તમારે મસ્ત જવાબ આપવાના છે. હું એક તમને ચિત્ર બતાવીશ, એ ચિત્ર ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે ગુજરાતનું આ કયું સ્થળ છે. જોઈએ કેટલા લોકો એનો જવાબ આપી શકે છે. હે, હું તો જવાબ આપીશ જ, પણ પહેલા તમારે એ ચિત્ર જોઈ અને તમારે તમારી રીતે જ એનો જવાબ આપવાનો છે. આપશો ને? જોઈએ કયો બાળક જે છે જવાબ આપી શકે, કયું બાળક જવાબ આપે છે. અને સાથોસાથ તમારા સ્કૂલ ટીચરને આની જાણ કરવાની છે, આના વિશે પૂછવાનું છે, મમ્મી પપ્પાને પૂછવાનું છે, એ તો ભૂલતા જ નહીં. તો ચલો મિત્રો, ગુજરાતની સફરે હું તમને ઘરે બેઠા બેઠા જ તે ગુજરાતની સફરે લઈ જાઉં છું. અલગ અલગ પ્લેસ ઉપર ફરવા લઈ જાઉં છું. તૈયાર છો ને એનો જવાબ આપવા માટે? અને આવું જ પાછું હજી પાર્ટ 2માં જોવાનું છે. મસ્ત મસ્ત ચિત્ર જોવાના, એના ઉપરથી તમારે કહેવાનું કે સાહેબ ગુજરાત પરિચય આજનું જે આપણું ચેપ્ટર છે એમાં આ પ્લેસ છે, આ પ્લેસ છે, આ પ્લેસ છે. તો ચલો લેટ વી સ્ટાર્ટ. યસ, આવી ગયું છે આપણી સામે. નિહાળી લ્યો, વ્યવસ્થિત રીતના જોઈ લ્યો અને પછી મને કહો કે સાહેબ આ સ્થળ જે છે એનું નામ આ છે. કઈ પ્રતિમા છે આ? ઓળખો છો આમને? તમે ઓળખો છો તમે આને? કઈ પ્રતિમા છે? શું તમે અહીંયા કોઈ દિવસ ગયા છો ફરવા? આ ગુજરાતનું આપણું પ્રખ્યાત સ્થળ છે, બરાબર? છેલ્લે તમને ખ્યાલ હોય તો સૌથી વધુ પબ્લિકે અહીંયા વિઝિટ લીધી છે. કયું સ્થળ છે વિચારો તમે? આ સ્થળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને હું તમને નકશામાં બતાવું, આ સ્થળ ક્યાં આવેલું છે? ગુજરાત રાજ્યની અંદર નર્મદા જિલ્લામાં આવે. શું ગયા છો તમે અહીંયા કોઈ દિવસ ફરવા? શું સ્કૂલમાંથી તમને અહીંયા ક્યારેય વિઝિટ કરાવેલી છે? હે, વિચારો તો. ચલો હજી એકાદું ચિત્ર બતાવું એટલે તમને ખ્યાલ આવે. જો આ રહ્યા આપણા સરદાર પટેલ. તો આ સ્ટેચ્યુની અંદર કેની પ્રતિમા છે? આપણા સરદાર પટેલની પ્રતિમા છે. એની ઊંચાઈ તમે જુઓ, એ ઊંચી ઊંચી પ્રતિમા છે. તમે જ્યારે જાશો ને ત્યારે આમ જોવું પડશે, આમ જોવું પડશે, ત્યારે માંડ તમને આખું દેખાશે. એવડી મોટી પ્રતિમા છે. ખુશ થઈ જશો બાળકો તમે. પણ હા, તમે જ્યારે જાઓ ને ત્યારે ખાસ એના ફોટા પાડજો, આમ બાજુમાં રહીને મસ્ત આમ આ રીતે, ભૂલતા નહીં, બરાબર? પપ્પાને કહેજો કે મને આવી રીતના ફોટો પાડવાનું કીધું છે, અથવા સ્કૂલ ટીચરને કહેજો, મસ્ત તમારો આવી રીતના ફોટો પાડી દેશે. સરદાર પટેલ છે ને, પ્રણામ કરજો. શું કરજો? પ્રણામ કરજો. સરદાર પટેલની પ્રતિમા ક્યાં આવેલી છે? નર્મદા જિલ્લામાં. અચ્છા, કઈ નદી કિનારે આવેલી છે પ્રતિમા? તો એ પણ નર્મદા. નર્મદા ઉપરથી જ નામ નર્મદા પડેલું છે, નદી ઉપરથી જ તે. વિશેષ મિત્રો, આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા. આનાથી ઊંચી પ્રતિમા વિશ્વમાં ક્યાંય નથી. આશ્ચર્ય થાય છે ને? હા, આપણો દેશ આગળ છે મિત્રો. આપણને ભારતીય નાગરિક હોવાનું ગૌરવ હોવું જોઈએ. જો છે, તમે જોઈ લ્યો. આ એક પછી એક તમામ પ્રતિમાઓ જો વિશ્વના અન્ય દેશમાં આવેલી છે, પણ સૌથી ઊંચી પ્રતિમા આપણું મહાન વ્યક્તિત્વ ધરાવતા આપણા સરદાર પટેલ, એની સૌથી ઊંચી પ્રતિમા છે. જોઈ લ્યો. બીજું પ્લેસ આવી ગયું. આમાં તો મારે તમને મ્યુઝિક પણ આપવાનું છે. મ્યુઝિક આપવાનું છે. તૈયાર છો ને? બીજી ક્વિઝ આવી ગઈ છે. પહેચાનવાનું છે, ઓળખવાનું છે કયું સ્થળ છે. આવે છે બધાનું ધ્યાન અહીંયા. ફટાફટ તમારે મને કહેવાનું છે કયું સ્થળ છે. મ્યુઝિક એ છે ને ચિત્ર એ છે. ઓળખો ઓળખો ફટાફટ બાળકો ઓળખો. બોલો શું કહેશો તમે આ બાબતે?
અમિતાભ બચ્ચન આના વિશે બોલે છે, યાદ કરો તો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ગુજરાતનું ઘરેણું એટલે સફેદ રણ, સફેદ રણ, જ્યાં મીઠાનું જ રણ કહેવાય, બરાબર, પણ આપણી સંસ્કૃતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ અહીંયા પણ ઘણા બધા લોકો દેશ વિદેશથી ફરવા આવે છે. હજી બીજા ચિત્ર બતાવું છે ને મસ્ત. શું તમે બાળકો કચ્છમાં ગયા છો? ગયા છો તો કયા સ્થળે ગયા છો બાળકો? ઊંટ ઉપર બેઠા છો? ફોટા પાડ્યા છે? હજી તમને ફોટા દેખાડું કચ્છના. અચ્છા, આ કચ્છ ક્યાં આવે? તો આ જો નકશો આપણો ગુજરાતનો છે, અહીંયા આપણું કચ્છ આવશે. હું તમને જરૂર પડે ત્યાં નકશામાં પણ બતાવીશ. આહા, મસ્ત ઊંટને શણગાયરો છે હો ભાઈ, મસ્ત ઊંટને શણગાયરો છે. આપણે અહીંયા ઊભા રહી, અહીંયા જ ઊભા રહેવાનું છે, અહીંયા ઊભા રહીને ફોટો પડાવવાનો છે, અહીંયા ઊભું રહીને ફોટો પડાવવાનો છે. જો અહીંયા મને ખ્યાલ છે તમે દાંત કાઢતા હશો, હસતા હશો કે સરનું ડ્રોઈંગ તો એવું છે નહીં. હસો છો ને? મને ખ્યાલ છે હસો છો. ચલો, તમારે અહીંયા ઊભી અને ફોટો પાડવાનો છે, એટલે હું આવી રીતના ક્લિક ક્લિક ફોટો પાડીશ. ઓકે, આ છે રોડ ટુ હેવન. મસ્ત છે મિત્રો. અહીંયાથી આપણે ગાડી લઈને ધીરે 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 આગળ જઈ, બંને બાજુ સમુદ્રનું પાણી છે, બંને બાજુ સમુદ્રનું પાણી છે. અને આ જ્યારે સમુદ્રનું પાણી સુકાઈ જાય ત્યારે મીઠું બની જાય છે, બરાબર, એક મીઠું બની જાય છે. ચલો એનાથી આગળ જઈએ. આ આપણી સંસ્કૃતિ કચ્છની. અચ્છા, ચલો, 2 પ્લેસ આપણા પૂરા થઈ ગયા, 2 સ્થળ આપણે જોઈ લીધા. ક્યાં જોયા? સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલ, અને બીજું કયું જોયું? સરદાર પટેલની પ્રતિમા પછી કચ્છનું સફેદ રણ જોયું. હવે ત્રીજું પ્લેસ કયું હશે? ગેસ કરો તો. ત્રીજું પ્લેસ કયું હશે? એની ગેસ. મજા આવશે, કેમ કે હવે તમારે પ્રાણીઓને જોવાના છે. એમાંય તમે કાઠિયાવાડની અંદર રહેતા હશો તો ગયા જ હશો. જોઈએ, ચલો પહેચાનો. હા 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 હા, હાવજ આવી ગયો છે હો, હાવજ આવી ગયો છે. સિંહ. ડરતા નહીં, ડરતા નહીં, ડરતા નહીં. હાવજ હોય ને, હાવજ, એ હાવજથી ડરે નહીં. આપણે અત્યારે શું છીએ? બાળકો છીએ. આપણે અત્યારે નાનું નાનું બાળક છીએ ને, બરાબર. આ લાયનના કબ્સ છે, જો તમે, નાના નાના બચ્ચા છે ને. બીવે નહીં. જોઈ લ્યો, પહેચાનો, ઓળખો. આ ગુજરાતનું કયું સ્થળ છે? અહીંયા તમે ગયા છો? ચલો હું તમને હિન્ટ આપી દઉં. કાઠિયાવાડમાં આવે, કાઠિયાવાડની અંદર આ સ્થળ આવે. મિત્રો, આ સ્થળ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, કે જ્યાં તમને અલગ અલગ પ્રાણીઓ જોવા મળશે. અને મેં સૌથી વધુ તમને જોવામાં મજા આવશે ને, એ છે સિંહ, સાવજ, લાયન. આમ ત્રાળ પાડે ને, તમે કોઈ દી સાંભળી છે? આજે છે ને, તમે મમ્મી પપ્પાને પૂછજો કે પપ્પા તમે ક્યારેય લાયન જે છે એની ત્રાળ સાંભળેલી છે? આજે પૂછવાનું છે, ભૂલ્યા વગર આજે પૂછવાનું છે. રેડી? જો આ રહ્યા છે ને તમારા જેવા નાના નાના કબ્સ છે, જો નાના બચ્ચા લાયનના છે ને. ચલો હવે પાછું કહેશો કે સર મને નકશામાં બતાવો ને કે આ ક્યાં આવે. જો આ રહ્યું, અહીંયા આવે છે, બરાબર. ગીર સોમનાથ જિલ્લામાં આવે. અને આમ તો જંગલ બહુ બધું મોટું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સુધી, જુનાગઢ સુધી બધે તમને જોવા મળશે. પણ ગીર નેશનલ પાર્ક આપણે કહીએ ને, ગીર સોમનાથમાં આવે. સાસણ શબ્દ સાંભળેલો હશે. અચ્છા, તમે કોઈ દિવસ ત્યાં ગયા છો? હા કે ના? ગયા છો કે નહીં? ચલો હવે એના પછી નેક્સ્ટ, એના પછીનો પ્લેસ આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. જોયું આપણે? કચ્છનું સફેદ રણ જોયું? હા 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 પાડો. એના પછી જોયું ગીર નેશનલ પાર્ક અને સેન્ચુરી, એટલે કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. હાવજને જોયા ને?
હવે ડાયનાસોરને જોવાના છે. હા મિત્રો, આપણા ગુજરાતમાંથી ડાયનાસોરના અવશેષો મળી આવેલા છે. શું તમે કોઈ દિવસ ડાયનાસોર જોયું છે બાળકો? ડાયનાસોર જોયું છે? સર ને ના 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 અમે ડાયનાસોર નથી જોયું, પણ ચિત્રમાં જોયું છે, પિક્ચરમાં જોયું છે. કેવું હોય છે ડાયનાસોર? અહીંયા જોવું છે તમારે? અહીંયા જોવું છે? જોઈ લ્યો આ ડાયનાસોર. ડરતા નહીં હો, ડરતા નહીં. એ આવ્યું ધડિંગ ધડિંગ ધડિંગ, એ આવ્યું ધડિંગ ધડિંગ ધડિંગ, છે ને? હા હા હા, આમ આમ પગ પછાડે છે ને, આમ આમ પગ પછાડે છે ને, ધડિંગ દેખાનો અવાજ આવે છે. અહીંયા સુધીની હવા આવે છે, ત્રાળ પાડે છે. જો આ રહ્યું નાનું નાનું બચ્ચું છે ને, નાનું નાનું બચ્ચું. આવું બધું ક્યાં આવેલું છે? તમે કોઈ દી ગયા છો? આવું ક્યાં આવેલું છે? આવું આવેલું છે મહીસાગર જિલ્લામાં, બાલાસિનોર તાલુકામાં રૈયાલી ગામ. ત્યાંથી ડાયનાસોરના ઈંડાના અવશેષ મળી આવ્યા હતા. અચ્છા, તમે કોઈ દિવસ ઈંડા જોયા છે? કબૂતરના ઈંડા જોયા છે? એ તો આવડું ક્રૂજ ઈંડું હોય ને, તો આ તો આવડું મોટું ઈંડું છે, એના અવશેષ મળી આવ્યા છે. ડાયનાસોર મોટું પ્રાણી, હાથી કરતાંય મોટું હોય બેટા. ડાયનાસોર છે ને હાથી કરતાંય મોટા હતા. તમે હાથી તો જોયા હશે ને, આ એના કરતાંય મોટા હતા. જવારિયા ક્યાં આવે? ડાયનાસોર ફોસિલ પાર્ક, બરાબર. તો જિલ્લો મહીસાગર, અને શું મળી આવ્યા હતા? ડાયનાસોરના ઈંડાના અવશેષો. જો આમ ત્રાડ તો જો પાડે, હે ને? જો એક આ નાનકડું બચ્ચું છે, એના ઉપર પગ મૂકી દીધું છે ડાયનાસોરે. નાનકડું બચ્ચું છે, એના ઉપર પગ મૂકી દીધું છે. ચલો, હવે આપણે ગુજરાતની સરહદ અને સીમા જોવાની છે. સ્થાન, સીમા, સરહદ, આવો ક્યાંક શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે. આ આપણું ગુજરાત છે, આ આપણું ગુજરાત છે. તો આ ગુજરાતની કઈ દિશા છે? ઉત્તર દિશા છે. આ ઉત્તર દિશા. આ ગુજરાતની કઈ દિશા છે? દક્ષિણ દિશા છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ ને બાળકો. તમે કયા જિલ્લામાં અને કયા તાલુકામાં રહો છો તમને ખબર જ હશે. ન ખબર હોય તો આજે જ સ્કૂલમાં ટીચરને પૂછવાનું છે. ટીચર મને જવાબ આપો કે આપણે કયા જિલ્લામાં કયા તાલુકામાં રહીએ છીએ. ભૂલતા નહીં. પછી આ કઈ દિશા છે? પૂર્વ દિશા છે. આ કઈ છે? પશ્ચિમ દિશા છે, બરાબર. નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ. ગુજરાત આપણું ભારતના નકશામાં કઈ દિશામાં આવે? પશ્ચિમ દિશામાં. હવે તમે વિચારો જી કે આમાં તમે કઈ દિશામાં રહો છો? ગુજરાતમાં કયા જિલ્લામાં રહો છો ને એમાં કઈ દિશામાં આવે? અચ્છા, તમે કાઠિયાવાડમાં રહો છો તો આ પશ્ચિમ બાજુનો ભાગ આવે. અચ્છા, તમે બનાસકાંઠા, સાબરકાંઠામાં રહો છો તો ઉત્તર બાજુનો ભાગ આવે. અચ્છા, તમે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ રહો છો તો દક્ષિણ બાજુનો વિસ્તાર આવે, બરાબર. દક્ષિણ ગુજરાત આવે. અને તમે દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ બાજુ રહો છો તો પૂર્વમાં આવે. અચ્છા, તમને આ નામ ખબર છે? ઉત્તર પૂર્વને ઈશાન તરીકે પણ ઓળખાય બેટા. ઉત્તર પૂર્વનું બીજું નામ શું છે? ઈશાન. ઈશાન ખૂણો. ગુજરાતીમાં આપણે ઈશાન કહીએ છીએ એને, બરાબર. પછી દક્ષિણ પૂર્વને અગ્નિ કહેવાય. અગ્નિ ખૂણો કહેવાય. અગ્નિ. તમે મમ્મી પપ્પાને પૂછજો, દાદા દાદીને પૂછજો, આજે પૂછવાનું છે, બરાબર, કે પપ્પા આ ઈશાન, અગ્નિ ને બધું શું છે? મને સમજાવો ને. હું તો તમને સમજાવું જ છું, પણ તમે સ્કૂલમાં જે ટીચર સાથે ચર્ચા કરો, બરાબર, કે અહીંયા અમે તમને જે ભણાવીએ એ તમારે જરૂરથી મમ્મી પપ્પા સાથે એની ચર્ચા કરવાની, ડિસ્કસ કરવાનું. દાદા દાદી સાથે ચર્ચા કરવાની, મોટા ભાઈ બહેન સાથે ચર્ચા કરવાની. અને જે ન આવડે ને એ તમારે ટીચરને પૂછવાનું. ટીચર મસ્ત તમારી બાજુમાં આવી તમને મસ્ત રીતના સમજાવશે. હે, એટલો આત્મવિશ્વાસ રાખવાનો, કોન્ફિડન્ટ રાખવાનું, ડરવાનું નહીં. ટીચર હંમેશા આપણી મદદ કરવા માટે તૈયાર હોય, પણ આપણે પૂછવું તો પડે ને. હે, ચલો. તો ઈશાન, અગ્નિ, પછી અહીંયા છે ને નૈઋત્ય આવશે. પશ્ચિમ દક્ષિણનો વિસ્તાર કયા નામથી ઓળખાય? નૈઋત્ય. અને આ ઉત્તર પશ્ચિમ જે છે ને વાયવ્ય તરીકે ઓળખાય.
તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ તો યાદ રાખવાનું, પણ સાથોસાથ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય પણ યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણી ઉત્તર પૂર્વ જે છે ને ત્યાં રાજસ્થાન આવેલું, જો આ રહ્યું, જા જાય છો. આ બંને ભાઈ બહેન છે. તમારે ભાઈ બહેન હશે ને કોક, ભલે સગા ન હોય પણ કાકા બાપા, બરાબર, કે મામા છે, માસીના દીકરા છે, આપણા ભાઈ બહેન જ થયા, બરાબર. તો એ ફરવા જાય છે રાજસ્થાન. જો આ રહ્યું, રોકેટમાં જાય જ છે. ઢીંગ 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 ઢીંગ. આપણી ગાડી આગળ ચાલશે ને પાછળ ચાલશે. તો આ રાજસ્થાન ફરવા જાય છે. ઉત્તર પૂર્વમાં આપણું રાજસ્થાન આવેલું છે, આપણું રાજ્ય છે ને, ભારત દેશનું રાજ્ય છે. પછી દક્ષિણ પૂર્વમાં મહારાષ્ટ્ર આવેલું છે, આપણા પાડોશી રાજ્ય થયા રાજસ્થાન, મહારાષ્ટ્ર. પછી અહીંયા આ બાજુ તમે જુઓ તો હજુ એક રાજ્ય આવે, અને એ રાજ્ય એટલે કયું? મધ્યપ્રદેશ આવે ને, મધ્યપ્રદેશ. તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. પછી આ બાજુ પાકિસ્તાન આવશે. એ ફરી ગયું, પાછું ડાયનાસોર આવી ગયું. એ ભાઈ હવે અમારે તને નથી જોવો, બરાબર, તું મોટી મોટી આમ ત્રાળ પાડે છે, અમે ડરી જશું. અચ્છા, આમાં આવી જાઓ આપણે પાછા. આ પાકિસ્તાન ઉત્તર પશ્ચિમમાં, અને અહીંયા એક સમુદ્ર આવેલું. સમુદ્ર એટલે કયો? અરબ સાગર. અરબ સાગર. નેક્સ્ટ. હવે જોજો, આ બધું તમને નકશામાં સમજાવો. હવે નકશામાં અહીંયા પાકિસ્તાન આવશે. જો છે પાકિસ્તાન સાથે ગુજરાતનો કયો જિલ્લો સરહદ ધરાવે બેટા? તો તમારે શું કહેવાનું? કચ્છ. 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 યાદ કરો તો પાછું વાક્ય, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આજે આપણે કચ્છમાં શું જોયું? આપણે સફેદ રણ જોયું. તો 512 કિલોમીટરની સરહદ ધરાવે છે, બરાબર. જો અહીંયાથી સરહદ ચાલુ થાય થી અહીંયા સુધી પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. પછી આંતરરાજ્ય સરહદ, બે દેશ વચ્ચે સરહદ હોય ને આંતરરાષ્ટ્રીય કહેવાય, બે રાજ્ય વચ્ચે સરહદ હોય ને આંતરરાજ્ય કહેવાય. હવે આ સરહદ જો બેટા, આ સરહદ જો, એ રાજસ્થાન સાથે આપણે ધરાવી. જો આટલી સરહદ, આ રાજસ્થાન સાથે સરહદ થઈ ગઈ, બરાબર. પછી આ સરહદ છે એ આપણી મધ્યપ્રદેશ સાથે થઈ ગઈ, આ મધ્યપ્રદેશ સાથે થઈ ગઈ. અને આ સરહદ જે છે એ આપણી મહારાષ્ટ્ર સાથે થઈ ગઈ. જો આ રહ્યું મહારાષ્ટ્ર, આ છેલ્લી સરહદ છે, બરાબર. 3 રાજ્યો સાથે આપણે સરહદ ધરાવીએ છીએ. આ રાજસ્થાન સાથે સરહદ ગુજરાતની, આ મધ્યપ્રદેશ સાથે, અને આ મહારાષ્ટ્ર સાથે. અચ્છા, તમે આ 3માંથી કોઈ રાજ્યમાં ગયા છો કે નહીં? તમને પ્રશ્ન પૂછે કે નજીકના આપણા રાજ્યો ક્યાં છે, તો તમારે શું જવાબ આપવાનું? રાજસ્થાન, ત્યાં પણ રણ આવેલું છે. મધ્યપ્રદેશ, જંગલો આવેલા છે વધારે. મહારાષ્ટ્ર, ઉદ્યોગો આવેલા છે, પોર્ટ આવેલા છે. આ બધા આપણા જિલ્લા રહ્યા. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. રાજસ્થાન સાથે આ બધા જિલ્લા સરહદ ધરાવે, મધ્યપ્રદેશ સાથે આ બધા જિલ્લા, અને મહારાષ્ટ્ર સાથે આ બધા જિલ્લા આપણે આગળ આવશે બેટા. તો આ આપણી જમીની સરહદ પૂરી. જો બેટા, આને શું કહેવાય? આ જમીની સરહદ છે. અહીંયાથી ચાલુ કરી, બરાબર, અહીંયાથી ચાલુ કરી અને અહીંયા સુધી આખી આ કેવી સરહદ છે? જમીની સરહદ. જમીન છે ત્યાં. તો ગુજરાતમાં તો દરિયાઈ સરહદ છે બેટા, ગુજરાતમાં તો દરિયાઈ સરહદ છે. અહીંયાથી ચાલુ કરી અને આ આખી દરિયાઈ સરહદ છે. તો આ બાજુનો વિસ્તાર જમીની સરહદ થયો, આ બાજુનો વિસ્તાર દરિયાઈ સરહદ થયો. વિચારો તો, તમે આમાંથી કયા વિસ્તારમાં રહો છો? આ બાજુના વિસ્તારમાં રહો છો કે દરિયા બાજુના વિસ્તારમાં રહો છો? દરિયા બાજુના વિસ્તારમાં રહેતા હશો તો તમે બીચ ઉપર ગયા હશો ને ફરવા, ઊંટ ઉપર બેઠા હશો ને, બોટમાં કદાચ બેઠા હોય. અચ્છા, ચલો એનાથી આગળ વધીએ. હવે તમે કહેશો કે સાહેબ દરિયાઈ સરહદ પણ બતાવો ને. દરિયાઈ સરહદ જો આ રહી, આખી દરિયાઈ સરહદ 406 કિલોમીટર છે. તમારે અત્યારે યાદ નથી રાખવાનો 406, બસ ખાલી આ જાણો, એમને યાદ નથી રાખવું. પછી આ આખી સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, ત્યાં દરિયાઈ સરહદ, અને આ તળ ગુજરાતનો વિસ્તાર છે.
તો 1, 2 અને 3 ભાગમાં દરિયાઈ સરહદ છે. પાછું બતાવું તમને. આ ગુજરાત. સૌથી પહેલા કચ્છની દરિયાઈ સરહદ અહીંયાથી ચાલુ કરીને ધીરે ધીરે આગળ વધીને અહીંયા પૂરી થઈ. પછી આ સૌરાષ્ટ્રની દરિયાઈ સરહદ અને છેલ્લે તળ ગુજરાતની દરિયાઈ સરહદ. રેડી? તો આ જે છે એ જમીની સરહદ થઈ તમારી મિત્રો. આ આખી જમીની સરહદ થઈ અને આ આખી દરિયાઈ સરહદ થઈ. હવે આપણું ગુજરાત છે, ગુજરાત એની સ્થાપના ક્યારે થઈ તમને ખબર છે? આપણું ગુજરાત એની સ્થાપના થઈ હોય ને, કેમ આપણે કોઈ પણ નવી વસ્તુ લઈ આવીએ તો એની આપણને ખુશી હોય. ટીવી લઈ આવ્યા, મારા માટે પપ્પા સાયકલ લઈ આવ્યા, મારા માટે રમકડું લઈ આવ્યા, મારા માટે કાર લઈ આવ્યા, ખુશી થાય ને? તો એવી જ રીતના ગુજરાત જે છે, ગુજરાત એ અલગ થયું હતું મહારાષ્ટ્રથી. ત્યારે આપણે ખુશીનો દિવસ હતો અને એ દિવસને આપણે ગૌરવ દિવસ તરીકે ઓળખીએ છીએ. 1 મે 1960 ગુજરાત ગૌરવ દિવસ, ખુશીનો દિવસ આપણા માટે. અને એની શરૂઆત અથવા તો એનું ઉદ્ઘાટન કોને કર્યું હતું? રવિશંકર મહારાજે કર્યું હતું. આ આપણું ગુજરાત છે. ગાંધીજી, સરદાર પટેલ, અહીંયા જો સિંહ હાવજ છે, અહીંયા આપણી સંસ્કૃતિ છે. જો આ બધા ખુશ થાય છે. આ બધા ત્યાંથી તમને હાય, હેલો, ટાટા, બાય બાય કરે દેખાય છે? તમને જ જોવા આવ્યા છો. તમે હાય હેલો કરી દો અને તમને જ જોવા આવ્યા છે. હવે એવો પ્રશ્ન થાય કે આ ગુજરાતનું સર નામ કઈ રીતે પડ્યું છે? આપણું ગુજરાતનું નામ કઈ, તમારું નામ પડ્યું હશે ને? તમારું શું નામ છે? નામ હંમેશા પૂરું આપવાનું. જેમ કે હું મારું નામ કહું ને તો આખું નામ આપવાનું, પપ્પાના નામ સહિત. બરાબર? દર્શિત જીતેન્દ્રભાઈ ગોસ્વામી. એમ તમારે પણ હંમેશા આખું નામ આપવાનું. ફરી પાછું, દર્શિત, આપણા પપ્પાનું નામ બોલવાનું જ તે, દર્શિત જીતેન્દ્રભાઈ ગોસ્વામી. તો આ આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એનું નામ છે ગુજરાત. ગુર્જર પ્રદેશ પરથી નામ પડ્યું હતું. હવે ગુજરાત નામનો સૌથી પહેલો ઉલ્લેખ કોને કર્યો હતો? કેમ આપણું નામ પડે તો આપણે કઈ ખબર, આપણું નામ ફઈએ પડ્યું એટલે ફઈ સૌથી પહેલા બોલે. મારા ફઈ બોલ્યા હતા કે મારા ભત્રીજાનું નામ દર્શિત, તો સૌથી પહેલા કોણ બોલ્યું? ફઈ. તો અહીંયા ગુજરાતનું નામ સૌથી પહેલા કયા પુસ્તકમાં આપણને જોવા મળ્યું? ગુજરાત તો વર્ષોથી છે. કયા પુસ્તકમાં જોવા મળ્યું? તો સૌથી પહેલા જોવા મળ્યું આબુરાસમાં. ક્યાં જોવા મળ્યું? આબુરાસ. અને પછી કેમાં જોવા મળ્યું? કાન્હડદે પ્રબંધ. એ વિશ્વસનીય ઉલ્લેખ છે. જો હાર્યું કાન્હડદે પ્રબંધ જોઈ લ્યો. પદ્મનાભે લખેલું હતું. પદ્મનાભે. અચ્છા, તમે પુસ્તકો વાંચો છો કે નહીં? હે, વાંચો છો તો કઈ રીતે વાંચો છો? ન સમજાય તો કોને પૂછવાનું છે? મમ્મી પપ્પાને, સ્કૂલ ટીચરને. ભૂલતા નહીં. બરાબર? ચલો, હવે આ બધું શું દેખાય તમને? આ માથે ટોપલા લઈને બધા જાય છે, ધીરે ધીરે માથે ટોપલા લઈને જાય છે. ટોપલામાં શું ભર્યું છે? આ ટોપલામાં છે મીઠું. મિત્રો યાદ રાખજો, આપણા ભારતમાં કુલ 28 રાજ્યો છે અને 28 રાજ્યોમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? આપણું ગુજરાત. જય જય ગરવી ગુજરાત. તો મીઠાના ઉત્પાદનમાં પ્રથમ રાજ્ય કયું? આપણું ગુજરાત. પછી આગળ જઈએ છીએ. આ શું છે? આ તમે ક્યારેય ખાધી છે? મગફળી ખાધી છે? માંડવી ખાધી છે? છે ને મસ્ત ખેતર. અચ્છા, તમે ખેતરમાં કોઈ દિવસ ફરવા ગયા છો? ખેતરમાં રમ્યો છો? ધૂળથી રમ્યા છો? હું તો રમ્યો છું. હા કે ના? બરાબર. તો એ જ ખેતરમાં જે માંડવી ઉગે છે ને, માંડવી, મગફળી, એમાં પણ ગુજરાત સમગ્ર ભારતમાં પહેલો ક્રમ ધરાવે છે. બાળકો, પહેલો ક્રમ ધરાવે છે. હું તો આ માંડવી બહુ ખાઉં. માંડવી આવે ને એટલે હું ઘરે લઈ આવું મગફળીને, પછી મમ્મીને કહું શેકી દે. પછી એ મસ્ત બરાબર સ્ટવ ઉપર એમને શેકી દે છે મને. શું તમે એવું કરો છો? હે, તમે એવું કરો છો ને? હા પાડો. તો એમાં પણ ગુજરાત પ્રથમ નંબર પર છે. સૌથી વધુ દરિયા કિનારો છે. ગુજરાતમાં સૌથી વધુ દરિયા કિનારો છે ભારતમાં. કેટલા રાજ્યો છે? 28.
આ 28 રાજ્યોમાં ગુજરાતને સૌથી વધુ દરિયા કિનારો મળેલો છે. શું તમે દરિયો ક્યારેય જોયો છે? હા કે ના? અચ્છા, નથી જોયો? કંઈ વાંધો નહીં, આગળ જઈને જોઈશું આપણે. મમ્મી પપ્પાને કહેવાનું, બરાબર, કે મમ્મી પપ્પા સમર વેકેશન છે, ઉનાળુ વેકેશન છે, તો મને દરિયો જોવા લઈ જાઓ ને, હે ને? પછી ફોટા પાડવાનું ભૂલતા નહીં. ફોટા ભાઈ એટલા બધા ફોટા નહીં પાડવાના, થોડાક ફોટા પાડવાના. પછી એ ફોટા તમારે સ્કૂલ ટીચરને બતાવવાના કે જો મેં અહીંયા ફરવા ગયા હતા ટીચર, હે ને? તો આ બધામાં ગુજરાત પ્રથમ ક્રમ ધરાવે છે. ઓકે, અહીંયા તો આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું. મજા આવી ને? ચિત્ર સ્વરૂપે આપણે આખું ચેપ્ટર પૂરું કરી નાખ્યું. શું જોયું? સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ, કચ્છનું રણ જોયું, હાવજ જોયા. હાવજ ક્યાં જોયા? સિંહને ક્યાં જોયા? લાયનને ક્યાં જોયા? નેશનલ પાર્ક સેન્ચુરીમાં, એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યની અંદર જોયા ને? પછી ડાયનાસોર પાર્કની વાત કરી, પછી ગુજરાતની સરહદની વાત કરી, ગુજરાતના નામકરણની વાત કરી, ગુજરાત કઈ કઈ બાબતે પ્રથમ ક્રમ ઉપર છે એમાં અમુક આપણે જોયા, જેમ કે મીઠામાં ગુજરાત પહેલો ક્રમ, પછી દરિયા કિનારામાં ગુજરાત પહેલો ક્રમ, મગફળીમાં ગુજરાત પહેલો ક્રમ. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું. શું વાર લાગી? ટાઈમ કેમ જતો રહ્યો ખબર ન પડી. હવે આજે તમે જે ભણ્યા એ તમને યાદ રહ્યું કે નહીં? હા પાડે છો, હા પાડે, મને ખબર તમે ત્યાંથી હા પાડો છો. એમ નહીં ચાલે, તમારે મને જવાબ આપવા પડશે, એના જવાબ આપવા પડશે. શું તમને આ પ્રશ્નોના જવાબ આવડે છે? બ્રિલિયન્ટ સ્ટુડન્ટ, સ્માર્ટ સ્ટુડન્ટ, જવાબ આવડવા જ જોઈએ. ન આવડે તોય ચિંતા નથી, ટીચરને પૂછવાનું છે, બરાબર? ચલો, પહેલો પ્રશ્ન, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ખાલી જગ્યા વ્યક્તિની પ્રતિમા છે. ક્યાં મહાન વ્યક્તિની પ્રતિમા છે? ગાંધીજી, સરદાર પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા કે સરદારસિંહ રાણા? તો કોણ આવે? સરદાર પટેલ. જો આ ખુશ થઈ ગયો, જો ખુશ થઈ ગયો, જવાબ આવડી ગયો એટલે ખુશ થઈ ગયો. ખુશ થઈ ગયો ને? હે? આને આમ પકડી અને તમારી પાસે મોકલું. સાચવજો, તમારી પાસે મોકલું. બીજો પ્રશ્ન, શું તમને આ પ્રશ્નનો જવાબ આવડે છે બાળકો? ગુજરાતમાં સફેદ રણ ખાલી જગ્યા જિલ્લામાં જોવા મળે. હવે તો 33 નહીં 34 જિલ્લા થઈ ગયા ને, તો 34માંથી કયા જિલ્લામાં જોવા મળે? ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ કે જુનાગઢ? પાછું યાદ કરો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અમિતાભ બચ્ચન. વાહ! તો આમાં પણ જવાબ તમારો શું આવશે મિત્રો? સી જવાબ આવશે. જો આ રહ્યો, આમ ઠેકડા મારે છે. હાલ ભાઈ, તું પણ જતો રહે, સાચવજો આને. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં ડાયનાસોરના અવશેષો ક્યાલી જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા? કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા? મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર. તો આમાં મહીસાગર. ઓહો, આને સાચવવો અઘરો છે. આવું નહીં આપું, સોરી, આવું નહીં આપું. આને સાચવવો અઘરો છે. આમથી આમ ફરે છે, એક જગ્યાએ બેસતો જ નથી. સાલો જો, બરાબર. છેલ્લો પ્રશ્ન, એશિયામાં સિંહ ખાલી જગ્યામાં જોવા મળે છે. માત્ર એક જ જગ્યાએ જોવા મળે એશિયામાં. ક્યાં? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે ગુજરાત? તો ક્યાં આવે? ગુજરાતમાં. ક્યાં આવશે મિત્રો? ગુજરાત. ચલો, તો ગુજરાત પરિચય ભાગ 1 પૂરો. મળીએ છીએ મિત્રો ભાગ 2 ની અંદર, ગુજરાત પરિચય ભાગ 2. આઈ હોપ, મને ખબર છે કે તમને મસ્ત રીતના સમજાઈ ગયું હશે. મેં જે પ્રશ્ન તમને કીધા કે આ તમારે સ્કૂલ ટીચરને પૂછવાના છે, પ્રોમિસ કરો પૂછવાનું છે, પક્કાવાલા પ્રોમિસ હો. સ્કૂલ ટીચરને પૂછવાનું છે, મમ્મી પપ્પાને પૂછવાનું છે. તો મળીએ છીએ મિત્રો આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.